હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? તો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં પણ તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાના તાલુકા ભાગ 2 જોવાના છે। ભાગ 1માં આપણે 1 થી 5 જિલ્લા અને તેમના તાલુકાઓ લખ્યા હતા। આજના વિડીયોમાં આપણે જિલ્લા નંબર 6 થી શરૂઆત કરીશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। જો તમે ભાગ 1 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ભાગ 1 જોઈ લેજો। આ ભાગ 2 છે। ચાલો મિત્રો, લખવાની શરૂઆત કરીએ। તમે પણ સાથે સાથે લખતા જજો। ચાલો મિત્રો, લખવાની શરૂઆત કરીએ। 6થા નંબરનો જિલ્લો છે ગાંધીનગર। ગાંધીનગર તો જોઈ શકો છો, ગાંધીનગર જિલ્લો છે 6થા નંબરનો। 1 થી 5 જિલ્લા અને તેમના તાલુકા આપણે ભાગ 1માં જોયા હતા। આજના વિડીયોમાં આપણે જિલ્લા નંબર 6 થી શરૂઆત કરીશું। 6થા નંબરનો જિલ્લો છે ગાંધીનગર અને તેના 4 તાલુકા છે। મિત્રો, જિલ્લો છે ગાંધીનગર અને તેના 4 તાલુકા છે। તેના નામ આપણે અહીં લખીશું। ચાલો લખીએ। પહેલું નામ છે તાલુકાનું ગાંધીનગર, બીજું છે કલોલ, ત્રીજું છે દહેગામ અને ચોથો તાલુકો છે માણસા। મિત્રો, આ 4 તાલુકા ગાંધીનગરના છે। ખાસ ધ્યાન આપવાનું છે વિડીયોમાં। મિત્રો, તમે પણ સાથે લખી લેજો। ત્યારબાદ 7મા નંબરનો જિલ્લો છે અમદાવાદ। અને તેના 10 તાલુકા છે। મિત્રો, 10 તાલુકા, જિલ્લો અમદાવાદ અને તેના 10 તાલુકા છે। તેના નામ આપણે અહીં લખીશું। પહેલો તાલુકાનું નામ છે અમદાવાદ, બાવળા, સાણંદ, ધોલેરા, ધંધુકા, ત્યારબાદ આગળ દસકોઈ, દેત્રોજ, વિરમગામ, માંડલ અને છેલ્લો ધોળકા। તો મિત્રો, આ 10 તાલુકા અમદાવાદ જિલ્લાના છે। ત્યારબાદ આગળ જિલ્લા નંબર 8। 8મા નંબરનો જિલ્લો છે આણંદ। તેના 8 તાલુકા છે। મિત્રો, જિલ્લો છે આણંદ, તેના 8 તાલુકા છે। તેના નામ લખીશું। પહેલું છે આણંદ, બીજું છે ખંભાત, ત્રીજું છે બોરસદ, ચોથું છે પેટલાદ, પાંચમું છે તારાપુર, છઠ્ઠું છે સુજિત્રા, ત્યારબાદ આગળ આંકલાવ અને છેલ્લો 8મા નંબરનો તાલુકો ઉમરેઠ। મિત્રો, આ 8 તાલુકાઓ આણંદ જિલ્લાના છે। ત્યારબાદ જિલ્લા નંબર 9। 9મા નંબરનો જિલ્લો છે ખેડા। ખેડા જિલ્લો 9મા નંબરનો અને તેના કુલ
10 તાલુકા છે મિત્રો। તો ચાલો તેના નામ લખીશું। ખેડા જિલ્લો છે તેના 10 તાલુકા। પહેલું છે ખેડા, બીજું છે મેમદાવાદ, ત્રીજું છે નડિયાદ, ચોથું છે કઠલાલ, પાંચમો તાલુકો છે કપડવંજ, ત્યારબાદ આગળ છઠ્ઠો તાલુકો છે ઠાસરા, ત્યારબાદ આગળ મહુધા, ત્યાર પછી આગળ ગળતેશ્વર, ત્યાર પછી આગળ માતર, અને છેલ્લો 10મા નંબરનો તાલુકો છે વસો। તો મિત્રો આ 10 તાલુકાઓ ખેડા જિલ્લાના છે। ત્યાર પછી આગળ મિત્રો સૌથી પહેલાં આપણે અહીં લીટી કરી લઈશું, ત્યારબાદ અહીં લખીશું। તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને તમે પણ સાથે સાથે મિત્રો તાલુકા અને જિલ્લા લખતા જજો। મિત્રો કુલ 33 જિલ્લાઓ છે। આપણે 33 જિલ્લાઓના તાલુકાઓ લખીને સમજાવવાના છે। તે મિત્રો બીજા ભાગમાં જોઈશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો 10મા નંબરનો જિલ્લો છે વડોદરા। 10મા નંબરનો જિલ્લો છે મિત્રો વડોદરા, અને તેના 8 તાલુકાઓ છે। 8 તાલુકા, જિલ્લો છે વડોદરા, તાલુકા છે 8। ચાલો તેના નામ લખીએ। વડોદરા, કરજણ, પાદરા અને ડભોઈ। ત્યાર પછી આગળ સાવલી, સિનોર, ડેસર, અને છેલ્લો તાલુકો છે વાકોડિયા। મિત્રો 8 તાલુકાઓ વડોદરા જિલ્લાના છે। ત્યારબાદ આગળ 11મા નંબરનો જિલ્લો છે પંચમહાલ। 11મા નંબરનો મિત્રો જિલ્લો છે પંચમહાલ, અને તેના 7 તાલુકાઓ છે। 7 તાલુકા। તો પહેલા જ નંબરનો તાલુકો છે ગોધરા, બીજો છે હાલોલ, ત્રીજો છે કાલોલ, ચોથો છે કોખંબા, પાંચમો છે જાંબુઘોડા, ત્યારબાદ આગળ શહેરા, ને 7મો છે મોરવા। તો મિત્રો આ 7 તાલુકા પંચમહાલ જિલ્લાના છે, ખાસ ધ્યાન આપજો। ત્યારબાદ 12મા નંબરનો જિલ્લો છે દાહોદ। 12મા નંબરનો મિત્રો જિલ્લો છે દાહોદ, તેના 8 તાલુકા છે। પહેલા નંબરનો તાલુકો છે દાહોદ જિલ્લાનો જાલોદ, બીજો છે તાનપુર, ત્રીજો છે
ફતેપુરા, ચોથો છે ગરબાડા, પાંચમો તાલુકો છે દેવગઢ, બારિયા, ત્યારબાદ છઠ્ઠો તાલુકો છે લીમખેડા, સાતમો તાલુકો છે સંજેલી અને આઠમો તાલુકો છે દાહોદ જિલ્લાનો આઠમો તાલુકો છે દાહોદ। તો મિત્રો આ 8 તાલુકા દાહોદ જિલ્લાના છે। ત્યાર પછી 13મા નંબરનો જિલ્લો છે છોટા ઉદેપુર। 13મા નંબરનો મિત્રો જિલ્લો છે છોટા ઉદેપુર અને તેના 6 તાલુકા છે। તેના નામ આપણે લખીશું। ચાલો લખીએ છોટા ઉદેપુર જિલ્લાના 6 તાલુકાના નામ। તેની અંદર પહેલું છે છોટા ઉદેપુર, બીજું છે સુંખેડા, ત્રીજું છે જેતરપુર, ચોથું છે કવાંટ, પાંચમો તાલુકો છે બોડેલી અને છઠ્ઠો તાલુકો છે નસવાડી। તો મિત્રો આ 6 તાલુકા છોટા ઉદેપુર જિલ્લાના છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાના તાલુકા ભાગ 2માં જિલ્લા નંબર 6 થી 13 તેના તાલુકા લખીને સમજાવ્યા। તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે ભાગ 1 ના જોયો હોય તેની અંદર જિલ્લા નંબર 1 થી 5ના તાલુકા લખીને સમજાવેલ છે। તે વિડીયો તમે ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ભાગ 1 જોઈ શકો છો। આ ભાગ 2 છે। તો મિત્રો આ બધાને આપણે એકવાર વાંચી લઈએ। તો ચાલો વાંચીએ। ગાંધીનગર, તેના 4 તાલુકા ગાંધીનગર, કલોલ, દહેગામ, માણસા। ત્યાર પછી આગળ અમદાવાદ 10 તાલુકા અમદાવાદ, બાવળા, સાણંદ, ધોલેરા, ધંધુકા, દસકોઈ, દેત્રોજ, વિરમગામ, માંડલ અને ધોળકા। ત્યાર પછી આગળ આણંદ, તેના 8 તાલુકા આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, તારાપુર, સોજિત્રા, આંકલાવ, ઉમરેઠ। ત્યાર પછી આગળ ખેડા, તેના 10 તાલુકા ખેડા, મેમદાવાદ, નડિયાદ, કઠલાલ, કપડવંજ, ઠાસરા, મહુધા, ગળતેશ્વર, માતર અને વસો। ત્યાર પછી આગળ વડોદરા, તેના 8 તાલુકા વડોદરા, કરજણ, પાદરા, ડભોઈ, સાવલી, સિનોર, ડેસર, વાઘોડિયા। ત્યાર પછી પંચમહાલ, તેના 7 તાલુકા ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા અને મોરવા। ત્યાર પછી દાહોદ, તેના 8 તાલુકા જાલોદ, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, દેવગઢ, બારિયા, લીમખેડા, સંજેલી અને દાહોદ। ત્યાર પછી છેલ્લે છોટાઉદેપુર, તેના 6 તાલુકા છોટાઉદેપુર, સુંખેડા, જેતરપુર, કવાંટ, બોડેલી અને નસવાડી। તો મિત્રો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો છે તેમની સાથે વિડીયો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।